નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ખારી ખારીયલમાં અબોલ અને લાડુ, શીરો, ખીચડી, ખીર અને રોટલાનું ભોજન. યુવક મંડળ દ્વારા કડકડતી ઠંડીમાં લોકફાળાથી કરે છે સેવા. ચાણસ્મા તાલુકાના ખારી ખારીયાલ ગામે કડકડતી ઠંડી વચ્ચે અબોલ શ્વાનો માટે અનોખી જીવદયા છેલ્લા 7 વર્ષોથી ચાલુ રહી છે. ગામના યુવક મંડળ દ્વારા લોકફાળાથી અબોલ શ્વાનો લાડુ, શીરો, ખીચડી, ખીર અને ગરમા ગરમ રોટલાનું ભોજન પીરસવામાં આવે છે. આ સેવા છેલ્લા 3 મહિનાથી નિરંતર ચાલી રહી છે. આ સેવા અંતર્ગત યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ શિયાળામાં લાડુ, શીરો, ખીચડી, ખીર અને રોટલાનું ભોજન બનાવવાનું પુણ્ય કામ શરૂ કરાયું છે. શ્રી પીઠાઈ માતાજીના મંદિરે દરરોજ સાંજના 5 વાગે યુવક મંડળના ભાઈઓ એકત્રિત થઈ અલગ અલગ વાનગીઓ બનાવે છે અને રાત્રે અબોલ શ્વાનોને બાઇક લઈને અલગ અલગ મહેલાઓ, શેરીઓ અને ખેતરોમાં ખવડાવવા માટે જાય છે. 3 મહિનાની અંદર 300 કિલોથી વધુ બાજરીના રોટલા બનાવી અબોલ શ્વાનોને ખવડાવવામાં આવે છે. જેમાં લાડુ માટે તેલના ડબ્બા, ગોળ, ઘઉંનું ભૈડન, ખીર માટે દૂધ, ચોખા, મસાલા, ખીચડી માટે દાળ ચોખા, બાજરીનો લોટ અને લાકડાનું પણ દાન મળ્યું છે. આ કાર્ય ઉત્તરાયણ સુધી ચાલુ રહેશે. ગામના યુવક મંડળ દ્વારા છેલ્લા 3 મહિનાથી ગામ લોકોના દાનથી દરરોજ અલગ અલગ વાનગી બનાવીને આ અબોલ જીવોને પીરસવામાં આવે છે. આ સેવા કાર્યમાં ખારી ખારીયાલ યુવક મંડળ અતિ સક્રિય છે, જ્યારે ખારી ખારીયાલ ગામમાં બીજું રામાધણી મંડળ ચાલે છે, જે અબોલ શ્વાનોને ગરમા ગરમ રોટલા બનાવીને ખવડાવે છે.